સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઇક્વિલિબ્રિયમ એટલે શું કે જે ડિમાન્ડ અને સપ્લાય છે બરાબર છે એ જ્યારે ઇક્વલ થઈ જાય બરાબર છે એટલે કે વેન ધ સપ્લાય ફંક્શન એન્ડ ડિમાન્ડ ફંક્શન ઇન્ટરસેક્ટ ધ ઇકોનોમી ઇઝ સેડ ટુ બી ઇક્વિલિબ્રિયમ. એટલે જ્યારે કેવું છે કે પ્રાઇસ અને ડિમાન્ડ છે ને બરાબર એ બંને એક લેવલ પર આવી જાય, એક સરખા લેવલ પર આવી જાય બરાબર. આપણે જે પ્રોડક્શન માટે જે પણ ખર્ચો કર્યો છે ઓકે એ ખર્ચાના હિસાબે આપણી જે પ્રોડક્ટ છે એ વેચાય છે બરાબર છે. અહીંયા જે સેલિંગ થાય છે સેલિંગમાંથી આપણને જે પણ પૈસા મળે છે બરાબર એ આપણા પ્રોડક્શનના ખર્ચાને ઇક્વલમાં આવી જાય તો એને ઇક્વિલિબ્રિયમ કહેવાય છે. જો તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે એટ ધીસ પોઈન્ટ અમાઉન્ટ ઓફ ગુડ્સ બિંગ સપ્લાયડ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ એઝ અમાઉન્ટ ઓફ ગુડ્સ બિંગ ડિમાન્ડેડ. એટલે કેવું છે કે જ્યારે જેટલી પણ ડિમાન્ડ હોય ને એ પ્રમાણે અહીંયા આપણે શું કરીએ છીએ, વસ્તુ જે છે એ સપ્લાય કરીએ છીએ. ધસ એવરીવન એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ફર્મ્સ ઓર કન્ટ્રીઝ ઇઝ સેટિસ્ફાઈડ વિથ ધ કરંટ ઇકોનોમિક કન્ડિશન. ઓકે, એટલે એવું માનવામાં આવે કે જે કરંટ ઇકોનોમિક કન્ડિશન છે એની અંદર બધું બરાબર ચાલે છે. એટ ધ ગિવન પ્રાઇસ સપ્લાયર આર સેલિંગ ઓલ ધ ગુડ્સ ધેટ they have produced and consumers are getting all the goods that they are demanding. તો અહીંયા શું હોય છે કે જે સપ્લાયર હોય છે ને બરાબર છે એ ગિવન પ્રાઇસની ઉપર સેલિંગ કરે છે કોનું, ગુડ્સ અને સર્વિસીસનું બરાબર છે. તો એ લોકો કોના માટે પ્રોડ્યુસ કરે છે, કન્ઝ્યુમર્સ માટે. તો કન્ઝ્યુમર્સને પણ એટલી જે ગુડ્સ છે પોતાના ડિમાન્ડ પ્રમાણેની જે ગુડ્સ છે એ મળી રહે છે બરાબર છે. હવે કોઈ બી વસ્તુ છે બરાબર એની માની લો કે ડેઇલી ડિમાન્ડ આપણે ગણીએ તો ડેઇલી ડિમાન્ડ શાકભાજી, ફ્રૂટ્સ, ખાસ કરીને શાકભાજી, ચોખા, ઘઉં, લોટ, દાળ, મસાલા, તેલ, નાવાનો સાબુ, ચા, ખાંડ બરાબર એ બધી વસ્તુ જે છે ને એ આપણી ડેઇલી ડિમાન્ડેડ વસ્તુ છે. તો એને જેટલી ડિમાન્ડ છે ને એ પ્રમાણે અહીંયા આપણે પહોંચી વળીએ બરાબર તો એ એક ઇક્વલ કન્ડિશનની અંદર ચાલે છે એવું આપણે કહી શકીએ બરાબર છે. તો જો અહીંયા તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે આ છે સપ્લાય અને આ છે ડિમાન્ડ બરાબર છે. તો અહીંયા પ્રાઇસ છે, આ જે છે એ પ્રાઇસ છે અને આ જે છે એ ક્વોન્ટિટી છે. ઓકે, તો જ્યારે પ્રાઇસ અને ક્વોન્ટિટી અહીંયા મીટ થાય છે એકબીજાને તો એ ઇક્વિલિબ્રિયમ જે છે એ ક્રિએટ થાય છે બરાબર. તો એઝ યુ કેન સી ઓન ધ ચાર્ટ equilibrium occurs at the intersection of the demand and supply curve. At this point, the price of the goods will be P and the quantity will be Q. These figures are referred as the equilibrium price and quantity. In the market, equilibrium can only ever be reached in theory. So the prices of goods and services are constantly changing relation to changes in demand and supply. જો હવે અહીંયા છે ને બીજી વસ્તુ તમને કહું, એક મિનિટ. હવે આ જે ચાર્ટ છે ને બરાબર આમાં બીજી વસ્તુ શું આવે કે ઇક્વિલિબ્રિયમ પર આ જે પોઈન્ટ છે ને બરાબર ત્યારે એ ક્યારે મળે કે જ્યારે છે ને આપણે પ્રોડક્શનમાં જે ખર્ચો કરેલો હોય બરાબર એ ખર્ચાને આપણે જ્યારે માર્કેટમાં જ્યારે આપણી વસ્તુ સેલ કરીએ છીએ ને એ ખર્ચો આપણને મળી જાય બરાબર છે. તો એને એ કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ બરાબર છે, એને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. તો જ્યારે પ્રાઇસ જે છે એ આપણે એકદમ યોગ્ય રાખીએ છીએ બરાબર છે. તો પ્રાઇસ અને ક્વોન્ટિટી ડિમાન્ડ બરાબર છે એ જ્યારે આપણે ડિમાન્ડ જેટલી છે અને એટલી પૂરી પાડીએ ઓકે તો પ્રાઇસ અને ક્વોન્ટિટી જે છે એ એકબીજાને મળી રહે છે. તો એ હિસાબે અહીંયા આપણે એને ઇક્વિલિબ્રિયમ કહી શકીએ. હવે આપણે લઈએ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઇઝ measure of how much the quantity demanded will change if another factor changes. હવે જો આ ઉપરમાં અહીંયા છેલ્લી લાઇનમાં છે ને એવું લખેલું છે કે જે ગુડ્સ અને સર્વિસીસ છે ને બરાબર એની અંદર એ સતત ચેન્જીસ થતા રહે છે, ડિમાન્ડ અને સપ્લાયમાં સતત ચેન્જીસ થતા રહે છે, પ્રાઇઝીસની અંદર સતત ચેન્જીસ થતા રહે છે. તો એક એક્ઝામ્પલ આપો, નાવાનો સાબુ. આપણે નાવાનો સાબુ છે ને પેલા 4ના પેકમાં આવે બરાબર, એવું કે ભાઈ 3ની ઉપર એક ફ્રી, પણ એ 4ના પૈસાની અંદર આવી જ ગયેલા હોય. હવે માની લો કે તમે 75 રૂપિયાનો લેવ છો બરાબર છે,
4 સાબુ તમે 75 રૂપિયાના લેવ છો, તો એ માની લો કે 1.5 મહિના જેવું ચાલે છે, બરાબર. 1.5 મહિના કે 1 મહિનો ચાલે છે તમને સાબુ, તો એના પછી તમે લેવા જાઓ છો, 1.5 મહિના પછી ફરીથી લેવા જાઓ છો, તો એની જે પ્રાઇસ છે ને એ કેટલી થઈ ગયેલી હશે? 80 રૂપિયા, બરાબર. તો અહીંયા છે ને શું થાય છે કે પ્રાઇસ જે છે ને એ ઇન્ક્રીઝ થાય છે. પછી 1.5 મહિના પછી પાછા લેવા જાઓ ને તો માની લો કે તમને કંઈ ઓફર આપી કે ભાઈ ચાલો 7 રૂપિયા ઓફ, 80 રૂપિયા પર 7 રૂપિયા ઓફ. 4 સાબુ લીધા, એના પર 7 રૂપિયા ઓફ છે એટલે આપણને પડે 73 રૂપિયાનો, બરાબર છે. તો એવી રીતે પ્રાઇસ છે ને અહીંયા ચેન્જ થયા કરે છે. તો ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઇઝ અ મેઝરમેન્ટ ઓફ હાઉ મચ ક્વોન્ટિટી ડિમાન્ડેડ વિલ ચેન્જ ઇફ અનધર ફેક્ટર ચેન્જીસ. તો અહીંયા કેવું થાય છે કે આ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ક્યારે થાય કે જ્યારે કોઈ સિચ્યુએશન છે એની અંદર ચેન્જીસ આવે, બરાબર છે. તો અહીંયા ક્વોન્ટિટી જે ડિમાન્ડ થાય છે એની અંદર બી ચેન્જીસ આવે છે, બરાબર છે. હવે માની લો કે અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ, બરાબર. તો અત્યારે શાનું સેલિંગ થાય છે? તો સ્વેટર છે, જેકેટ છે, હાથના મોજા છે, ટોપી છે, બરાબર. એટલે શિયાળામાં જે વસ્તુનો યુઝ થતો હોય ને એની ડિમાન્ડ વધી જાય છે, પણ આખું વરસ એની કોઈ ડિમાન્ડ રહેતી નથી, બહુ ઓછી ડિમાન્ડ રહે છે, બરાબર છે. એવી રીતે મેંગો, તો મેંગોની સિઝનમાં જ્યારે મેંગો આવે છે ત્યારે એની કેટલી ડિમાન્ડ હોય, પછી ધીમે ધીમે કેવું છે કે મેંગો જતી રહે છે, બરાબર છે. એ ઉગવાનું બંધ થઈ જાય છે, એટલા માટે એની ડિમાન્ડ બી ઘટી જાય છે. તો એવી રીતે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી છે ને અચાનક વધી જાય છે અને અચાનક ઓછી બી થઈ જાય છે. તો એ રીતે અહીંયા પ્રાઇસ જે છે એ પણ ચેન્જીસ થાય છે એની અંદર બી. તો ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇટ હેલ્પ્સ ફર્મ્સ મોડલ ધ પોટેન્શિયલ ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ ધ ગુડ્સ. તો જે પ્રાઇઝીસ જે છે, બરાબર, જે ગુડ્સ છે, જે પ્રોડક્ટ છે, બરાબર છે, એની અંદર ચેન્જીસ આવે ત્યારે અહીંયા ડિમાન્ડ ઇલાસ્ટિસિટી આવે છે. ધ ઇફેક્ટ ઓફ ચેન્જીસ ઇન પ્રાઇસ ઓફ અધર ગુડ્સ. હવે એના જે સબસ્ટિટ્યૂટ છે એની અંદર એની પ્રાઇસમાં કે એની ક્વોલિટીમાં અહીંયા ચેન્જીસ આવે, બરાબર, ત્યારે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી બને છે. એન્ડ મેની અધર ઇમ્પોર્ટન્ટ માર્કેટ ફેક્ટર્સ. તો માર્કેટ ફેક્ટર્સ જે છે એ પણ અહીંયા જે છે ડિપેન્ડ કરે છે એના પર બી, બરાબર છે. મંદી, તેજી, એવી બધી અલગ અલગ પરિસ્થિતિ હોય, બરાબર છે. કે પછી માની લો કે હડતાલ પડી ગઈ, બરાબર. તો એ બધા ફેક્ટર્સ જે છે માર્કેટના, એ બધી વસ્તુ જે છે અહીંયા એને ડિમાન્ડ ઇલાસ્ટિસિટી છે એને અસર કરતી હોય છે. તો આ ફર્મ grasp of demand elasticity helps to guide firms towards more optimal competitive behavior. તો અહીંયા એક ફર્મ જે છે, બરાબર, એ ડિમાન્ડ ઇલાસ્ટિસિટીમાં કેવી રીતે મતલબ એ જે છે એ કામ કરે છે. તો એક ફર્મ છે એની સાથે બીજા બહુ બધા ફર્મ હોય, બરાબર છે. તો એક કોમ્પિટિટિવ બિહેવિયર અહીંયા કરવો પડે છે. તો ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક, ઇલાસ્ટિસિટી લેસ ધેન 1 ઇઝ કોલ્ડ ઇન ઇલાસ્ટિસિટી, ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ 1 ઇઝ યુનિટ ઇલાસ્ટિસિટી, બરાબર છે. તો અહીંયા કેવું છે કે ઇલાસ્ટિસિટી જેટલી હોય ને, બરાબર, ડિમાન્ડની ઇલાસ્ટિસિટી વધી ગયેલી છે, બરાબર છે. તો એ ઇલાસ્ટિસિટી કરતાં બહુ વધારે હોય ને તો એ કહેવાય ઇલાસ્ટિક, ઓછી હોય તો ઇનઇલાસ્ટિક, અને ઇક્વલ હોય તો યુનિક ઇલાસ્ટિક, બરાબર. તો હવે એવી પ્રોડક્ટ છે કે જે શાકભાજી જે આપણે ડેઇલી નીડ્સ છે આપણી, બરાબર, એ ટામેટાના ભાવ 20 રૂપિયા થઈ જાય કે 50 રૂપિયા થઈ જાય કે 10 રૂપિયા હોય, બરાબર છે, આપણે એ લેવા જ પડે છે, ઓકે. એટલે એ પ્રમાણે અહીંયા કેવું છે કે એક વસ્તુ જે છે એની અંદર ઇક્વલ રહી છે, તો એ યુનિટ ઇલાસ્ટિક થઈ ગયું, બરાબર. હવે તમને વિન્ટરમાં સ્વેટર, જેકેટ એ બધાનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. તો અત્યારે એ ઇલાસ્ટિકમાં હશે, પછી જે વિન્ટરની સિઝન જાય છે, બરાબર છે, તો એ ઇનઇલાસ્ટિક થઈ જશે. એવી રીતે અહીંયા છે પ્રાઇસ ઇલાસ્ટિક. તો પ્રાઇસ ઇલાસ્ટિકની અંદર છે અ મેઝર ઓફ ધ રિલેશનશિપ બિટવીન ચેન્જીસ ઇન ધ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઓફ અ પર્ટિક્યુલર ગુડ્સ એન્ડ અ ચેન્જ ઇન ઇટ્સ પ્રાઇસ. તો અહીંયા જે પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એને કેવી રીતે મેઝર કરવામાં આવે છે? તો એ રિલેશનશિપ બિટવીન ચેન્જીસ ઇન ઇલાસ્ટિસિટી ડિમાન્ડ ઓફ પર્ટિક્યુલર ગુડ્સ, બરાબર છે. એક પર્ટિક્યુલર ગુડ્સ છે, ઓકે, એની જે પ્રાઇસ છે એની અંદર ચેન્જીસ થાય છે એ, અને એની જે ડિમાન્ડ છે એની અંદર ચેન્જીસ થાય છે એ. તો એને કેવી રીતે મેઝર કરવામાં આવે છે? તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ. એના છેદમાં છે કે
પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ, બરાબર. If the price elasticity of demand is equal to 0, demand is perfect inelastic. Demand does not change when the price changes. તો જ્યારે મીઠું લઈ લઈએ, બરાબર, મીઠા વગર કોઈને ચાલે નહીં. તો જે મીઠું છે, બરાબર, એની પ્રાઇસ 15 કિલો, 1 કિલો મીઠું છે એની પ્રાઇસ 15 રૂપિયા હોય ને 15 રૂપિયાથી 20 રૂપિયા થઈ જાય, બરાબર, તો બી અહીંયા કંઈ ફરક નથી પડતો. તો એ પરફેક્ટલી ઇન ઇલાસ્ટિસિટી કહેવાય, બરાબર છે. તો અહીંયા પ્રાઇસ ચેન્જ થાય છે ને તો બી એની ડિમાન્ડમાં કોઈ ફરક પડતો નથી, બરાબર, કેમ કે મીઠું જે છે આપણી જોઈએ જ છે, એટલે 5 રૂપિયા વધારે આપીને બી આપણે લઈ લઈએ. Values between 0 and 1 indicate that demand is inelastic. This occurs when the percent change in the demand is less than the percent change in price. When price elasticity of demand equals 1, demand is unit elastic. The percentage change in demand is equal to the percentage change in price. તો જ્યારે જે પર્સન્ટેજની ચેન્જીસ આવે ને, બરાબર છે, એ પ્રાઇસની અંદર ચેન્જ આવે ને, ડિમાન્ડના જે ચેન્જીસ આવે છે, બરાબર, એ પ્રાઇસ કરતાં ઓછા હોય, બરાબર છે, તો આપણે એને ઇનઇલાસ્ટિક કહીએ છીએ. ઓકે. અને જ્યારે એ ઇક્વલ હોય તો આપણે એને કહીશું યુનિટ ઇલાસ્ટિક. ઓકે, ચાલો તો એના પછી આપણે લઈએ ઇન્કમ ઇલાસ્ટિસિટી, બરાબર. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ એન ઇકોનોમિક ટર્મ that refers to the sensitivity of the quantity demanded for a certain product in response to a change in consumer incomes. તો અહીંયા કેવું છે કે ઇન્કમ ઇલાસ્ટિસિટીની અંદર કેવું છે કે એક કસ્ટમર છે, બરાબર, માની લો કે આપણે બધા, ઓકે, આપણે કંઈ ને કંઈ વસ્તુ ખરીદીએ છીએ. તો જ્યારે આપણી જે ઇન્કમ છે એની અંદર જ્યારે એ ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે, તો ત્યારે આપણે શું કરીએ છીએ કે જે પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટ વધારે આપણે ખરીદવાની મતલબ મોહમાયા રાખીએ છીએ. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ એન ઇકોનોમિક ટર્મ ધેટ રિફર્સ ટુ ધ સેન્સિટિવિટી ઓફ અ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ફોર અ સર્ટેન પ્રોડક્ટ. તો કેટલીક પ્રોડક્ટ છે, બરાબર છે, એની જે ડિમાન્ડ છે, બરાબર છે, એ હંમેશા કેવું હોય કે એ રહેતી જ હોય, બરાબર છે. તો એ કેટલીક વાર કેવું હોય કે કન્ઝ્યુમર જે છે, બરાબર છે, એની ઇન્કમ પ્રમાણે બી અહીંયા હોય. હવે ઇન્કમ વધી તો આપણે શું કરીએ કે ભાઈ પહેલાં 1 કિલો ખાંડ ભરાવતા હતા એની જગ્યા પર 5 કિલો ખાંડ ભરાવી લઈએ છીએ. ઓકે, એ ટાઈપનો. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ એના છેદમાં ચેન્જ ઇન ઇન્કમ, બરાબર. તો ઇન્કમ જેમ જેમ વધે છે ને એમ એમ આપણે શું કરીએ છીએ કે ક્વોન્ટિટી વધારે લેવામાં આપણે માનીએ છીએ, નવી નવી વસ્તુ લેવામાં માનીએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ફોર અ ગુડ્સ ઇન્ક્રીઝિસ ફોર 15% in response to a 10% increase in income, the income elasticity of demand would be 15% એના છેદમાં 10%, બરાબર. તો એ કેટલા થશે? 1.5. ઓકે. The quantity demanded for normal necessity will increase with income but at the slower rate than luxury goods. અહીંયા આપણી ઇન્કમ જેમ જેમ વધે ને તેમ તેમ આપણે શું કરીએ છીએ કે આપણી ડિમાન્ડ વધતી જાય છે, પણ એ ડિમાન્ડની અંદર બી છે ને એ ધીમે ધીમે વધે, સ્લોવર એ વધે છે, બરાબર. સ્લોલી એ વધે છે, કેમ કે લક્ઝરિયસ જે ગુડ્સ છે એના માટે આપણે ઇન્કમ વધારે જોઈએ. તો જ્યારે 10,000માંથી 20,000 પગાર થાય, 20,000માંથી 30,000 પગાર થાય, તો ત્યારે આપણે સારામાંનું ફ્રીજ, સારામાંનું ટીવી એ આપણે લેવાનું વિચારીએ, બરાબર છે. This is because consumers, rather than buying more than the necessity, will likely use their increased income to purchase more luxury goods and services. તો જે કન્ઝ્યુમર્સ છે, બરાબર છે, એ અહીંયા કોઈ વસ્તુ જે છે એ કેવી રીતે બાય કરશે? પોતાની નેસેસરી પ્રમાણે, બરાબર છે. કોઈ ધડાધડ કોઈની એવી બી ટેવ હોય કે એની જરૂર હોય ને તો બી ભાઈ પૈસા આવેલા છે આપણે લઈ લઈએ, ચાલે, એટલે એવી રીતે બી લઈ લેતા હોય. પણ આપણી નેસેસિટી પ્રમાણે આપણી જે બાઇંગ જે પ્રોસેસ છે ને આપણે કરતા હોઈએ. ઓકે. તો will likely use their increased income to purchase more luxurious
ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો હવે ઇન્કમ જેમ જેમ વધે ને તેમ તેમ અહીંયા એને શું મન થાય કે ભાઈ હવે ચાલો હું બીજા જે ગુડ્સ છે એ ખરીદું, બરાબર. તો હવે પહેલાં નાનું ટીવી હતું તો હવે એલસીડી ટીવી લઈ લીધું, એલઈડી ટીવી લઈ લીધું, બરાબર. પહેલાં નાનું ફ્રીજ હતું તો હવે મોટી ફ્રીજ લઈ લીધું, બરાબર. પણ ઇન્કમ જેમ જેમ વધે ને તેમ તેમ એ અહીંયા વધે છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ ક્રોસ ઇલાસ્ટિસિટી. ક્રોસ ઇલાસ્ટિસિટી છે ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.